ભક્તોને ભાવથી મારા જાજા કરીને જય શ્રી કૃષ્ણ. હવે આપણે સાંભળશું દામોદર હરસાની વાર્તાનો ભાવ. હવે પ્રથમ સેવક તે શ્રી આચાર્યજીના મહાપ્રભુજીના દામોદરદાસ, જેમને શ્રી આચાર્યજી દમલા કહેતા, તેમની વાર્તાનો ભાવ કહીએ. ભાવ પ્રકાશ. શ્રી આચાર્યજી મહાપ્રભુજી દામોદરદાસને દમલાને નામે બોલાવતા હતા, જે દમલાને અમલા મલ રહી. અહીંયા શંકા થઈ, જે સામાન્ય વસ્તુમાં મલ નથી તો દામોદરદાસ દમલાના દર્શનથી એમનું નામ બોલતા પાપ જાય તો એમનું નામ દમલાને અમલા, તેનું શું પ્રયોજન? આવી શંકા હોય છે ત્યાં કહે છે, જ્યારે શ્રી ઠાકોરજી શ્રી આચાર્યજીના અધિક પ્રીત હોય ત્યાં પર્યત અમલ મલ રહિત છે. શ્રી આચાર્યજીમાં ભાવ છે કે કેમ? જો એક સમયે શ્રી દામોદરદાસની ગાદીમાં શ્રી મસ્તક મૂકીને શ્રી આચાર્યજી પોઢ્યા હતા, તે સમયે શ્રી ગોવર્ધનદાસ સાક્ષાત પધાર્યા. તે સમયે શ્રી દામોદરદાસે રોકી દીધા અને નિકટ પધારશો નહીં. મહાપ્રભુજી જાગી જશે એવો દ્રઢ ભાવ છે કે ઉઠીને શ્રી ઠાકોરજીને દંડવત પ્રણામ સુદ્ધા કર્યા નહીં.